આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ પ્રવીણભાઈ ભડક લાલપુરથી એનો વિડીયો છે અને ખૂબ સરસ વાત કરી. એમણે જે અગાઉ કરેલ હતું લગ્ન, એમાં એના સસરા રહ્યા આડખીલી રૂપિયા, એટલે કે સસરા છે એ કંઈક લેણું કરી નાખે અને પછી પૈસા ભાઈ પ્રવીણભાઈ આગળ માગે. આમ તો દીકરીમાં બહુ વાંધો નહોતો, પણ વારંવાર જો આવું થતું હોય તો કોઈ પણ પછી રાખે જ નહીં ને એમ, અને દીકરી પાછું એની બાપનું માનતી હતી. તો આવું બધું હતું એટલે એણે છૂટું કરવું પડ્યું. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને પ્રવીણભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય. અને આપણે ગયા શનિવારે 7:30 વાગે જે લાઈવ થયા હતા એમાં આપણા સુરેશભાઈ યાદવ કે જે નાસિકથી છે એ આપણી સાથે જોડાણા હતા. ખૂબ સરસ વાત કરી છે. વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવશે અને વિડીયોને ખૂબ શેર કરો. અને આ શનિવારે પણ આપણે નવા કોઈ ગેસ્ટ અથવા તો સુરેશભાઈને આપણે જોડીશું, તો એ જોતા રહ્યો. અને હવે આપણે આપણો વિડીયો રહ્યો આપણે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પણ મૂકીએ છીએ. એમાં આપણું નામ છે પીએલ મારું. પીએલ મારું તમે ઇન્સ્ટાગ્રામમાં કરશો તો એમાં પણ વિડીયો જોવા મળશે અને ફેસબુકમાં પણ જોવા મળશે. અને બંને જગ્યાએ તમે ફોલો કરજો જેથી કરીને તમને વિડીયો મળતા રહે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, જય શ્રી કૃષ્ણ. પ્રવીણ આહિર વાત કરું છું. કોણ? પ્રવીણ આહિર વાત કરું છું. બોલો પ્રવીણભાઈ. જુનાગઢ જિલ્લો, વિસાવદર તાલુકો. હા હા. મેં હમણાં જોઈ તમારી પ્રોફાઇલ તો સબસ્ક્રાઇબ કરી ચેનલને મેં. હા હા. એટલે મારે કોઈ એવું પાત્ર જોઈએ છે કે જે મેરેજ માટે સારું હોય અને યોગ્ય હોય એવું માટે. એમ. હા, હું વિસાવદર તાલુકા, જુનાગઢ જિલ્લો, હા હા. ત્યાંથી વાત કરું છું. આપણે યુટ્યુબમાં મૂકવાનું છે. હા, મૂકી દો, કઈ વાંધો નહીં. એમ. હા, સરસ. એમાં શું વાંધો? એ તો જાહેરાત થશે તો કોકને ખ્યાલ આવશે ને. બિલકુલ, બહુ સાચી વાત સમજી ગયા તમે. મેં બાકી ઘણાના તો આ મગજમાં બાકી નથી તો ઉતરતું. બાકી સમાજની અંદર ગોઈતે ને દલાલો મારફત કરવાથી ને ઓલું કરવાથી આ સારી ચેનલો છે. ઘણા બધા લોકો છે આમાં. હા બિલકુલ બિલકુલ. રાજકોટમાં પણ છે, હકાવે છે, એવું નથી. મેં તો એ લોકોને પણ કીધું, મેં કીધું ભાઈ મૂકો, કઈ વાંધો નહીં, એમાં શું કઈ ખોટું તો નથી ને. હા મેરેજ બિલકુલ કરવા બિલકુલ. છે તો શરમ છે નહીં ભાઈ. હા એમ તમારે હા, માર્કેટમાં તો આવવું જ પડશે ને કે તમારે કઈ કરવું છે તો એમ. માર્કેટમાં નહીં આવે તો ખ્યાલ કેમ પડશે તો મારું? ખ્યાલ કેમ આવશે કોઈને? બરાબર, હા, બિલકુલ સાચી કોઈ વાત છે. ઓળખશે જ નહીં ને. હા એમ એમ એમ. અને હા હા. આજુબાજુના પાડોશી ઓળખશે તો એનો મતલબ શું? હા એમ. બાકી અને બધા. એ તો એ હા તો એ તો દુઃખમાં કાંઈ હશે 2-5 દિવસ પછી હા તો શું છે કે એ લોકો એને રીતે જ હશે, સગા સંબંધીઓ કે આપણા ભાઈઓ બંધો. હા હા હા, સાચી વાત સાચી વાત થોડા છે. ટાઈમ માટે છે બધું. અને આ હા સમય મેં નાની ઉંમરમાં આવો સમય લગભગ મારા ઉપર 12 થી 13 વર્ષથી આ વ્યવહારિક સંબંધ છે બધા જોડે, નાના મોટા જોડે. અને મારી એજ 40 વર્ષ છે પણ મારે ફ્રેન્ડ સર્કલ 50+ છે બધા. હે. હા, કોઈ નાનો એજ વાળો નથી કોઈ. અરે વાહ વાહ, સારું કહેવાય. એટલે થોડું જ્ઞાન મળે છે બધાની જોડે, રખડતા હોય અને બેસતા હોય એટલે થોડી વાતો સીતો હા હા થાય એટલે મજા આવે એમ. હા. ના ના, સાચી વાત સાચી વાત એટલે એવું છે. છે. એમ જ હોય. હમ. આ તમારો વોટ્સએપ નંબર છે કે ઓલો નંબર છે? ના, વોટ્સએપ નંબર મારો બીજો છે. એમાં શું છે કે એ મારે પહેલેથી હું કંપનીમાં જોબ કરતો ત્યારથી એ નંબર રાખ્યો હતો, પણ વચ્ચે પછી નેટવર્ક ઇસ્યુને પ્રોબ્લેમ, ગામડામાં નેટવર્ક ઇસ્યુની પ્રોબ્લેમ, મેં પાછો ચેન્જીસ કરીને બીજો નંબર લીધો. પછી કંપનીમાં એ નંબર આપ્યો. તો પછી મેં બંને બેંક એકાઉન્ટમાં, એક મમ્મીનો નંબર છે ને એક મારો નંબર છે, એટલે મેં 2 નંબર ચાલુ જ રાખ્યા કન્ટિન્યુ, બંધ જ નથી કર્યા. બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં. શું નામ તમારું? મારું નામ છે પ્રવીણ છે. મારી સરનેમ ભડક છે, કાનો માતર વગરની. પ્રવીણ ભડક. હા. બરાબર છે, રેડી. અને રહેવાનું ક્યાં તમારું? રહેવાનું મારે લાલપુર ગામ છે, વિસાવદર તાલુકો, જિલ્લો જુનાગઢ. લાલપુર, હમ. વિસાવદર, બરાબર ને? હા. વિસાવદર. હા. કામ શું કરો છો? કામ હું અત્યારે હાલમાં 10-12 વર્ષથી આ ખેતી કામ કરું છું.
ખેતી ઘરની છે કે હા, ના મારે પોતાની છે ખેતી, કેટલી છે? 15 વીઘા. 15 વીઘા. આમ કેટલી આવક કેટલી થતી છે? આવક સમથિંગ માની લ્યો ને કે આપણે 4 મંથના 2 થી 3 ને ગાળે ગાળે એટલે 3 ને 6, 5-6 ની આસપાસ રાખો ને યરલી, એક વર્ષની. 6 લાખ જેવું બરાબર ને? હા. બરાબર. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મમ્મી પપ્પા ને મારે એક દીકરી છે. અચ્છા, પરિવારમાં એક મિનિટ હો. હા. મમ્મી પપ્પા હા. અને એક દીકરી. હા. અને મમ્મી પપ્પાની એજ પૂરી થઈ ગઈ છે, મતલબ 70+ છે. હમ. નહીં તો અગાઉ આપણે કરેલું હતું તો એમાં શું થયું? તેમાં એવું હતું, ફોઈ વાહે ભત્રીજી હોય હમ. એવું. અમે આહિર સમાજ છીએ, હા. એટલે અમારે એવું બનતું હોય છે કે ફોઈ વાહે ભત્રીજી હોય છે, બરોબર. પછી એ મારું ટૂંકમાં મોસાળ હતું, પણ સગું મોસાળ નહોતું, મારા સગા મામા નહોતા, કૌટુંબિક હતા. તો મારો બચપનથી સંબંધ થઈ ગયો હતો, મતલબ 10 થી 12 વર્ષની આસપાસ હું હતો ત્યારે સંબંધ થઈ ગયો હતો મારો. વાત ટૂંકમાં થઈ ગઈ હતી, લોકોને નક્કી થઈ ગયું હતું મમ્મી પપ્પા જોડે. પછી સંબંધ ઘણો ચાલ્યો. પછી 2004માં મારા મેરેજ થયા, પણ મારે થોડી પોલીસમાં જોઈન કરવાની ઈચ્છા હતી મારી, કેમ કે મારો એક ફ્રેન્ડ હતો ને, એ એક્ઝામમાં પાસ થયો, અમે બંને હતા. પણ મારી ઈચ્છા થોડીક અધૂરી રહી ગઈ, કિસ્મતમાં નહીં હોય થોડું એના હિસાબે. એટલે પછી એમાં એવું થયું કે મેં મેરેજ કરી લીધા 2004માં, અને 2006માં મારે દીકરીનો જન્મ થયો, નવેમ્બરમાં, એટલે એન્ડમાં, 2006ના એન્ડમાં. એટલે પછી મેં દીકરીને મારી પાસે જ રાખી હતી, અને મારી પત્ની જે હતી ને એને મારી જોડે કોઈ અણબનાવ કે અમારા બંને વચ્ચે લડાઈ ઝઘડા કોઈ હતા નહીં. મમ્મી જોડે નહોતા, પપ્પા જોડે નહોતા, બહુ સારું હતું. પણ મારા સસરાને થોડીક આડાઅવળા એકાબીજા પાસેથી થોડું ઘણું પેમેન્ટ લીધું હશે એના રિલેટિવમાંથી, મારા મેરેજ બાબતે. તો એના હિસાબે થોડુંક પ્રેશર અમને કરવા મળ્યા કે ભાઈ પૈસાનું કરી દો, આમ ને તેમ. એટલે મેં, મારા પપ્પાએ ના પાડી કે ભાઈ એ વસ્તુ શક્ય નથી અમારાથી, બરોબર. અમે કોઈ આ વેસાતી વસ્તુ લીધી નથી, અને એટલા વર્ષનો આપણો સંબંધ છે આ. અને આવી કોઈ આપણે સરસા થઈ નથી ને શોખવટ કરી નથી આપણે. એટલે પછી એમાંથી એ લોકોએ મારી પત્નીને થોડીક બહેકાવી અને એની વાતોમાં ઉલઝાવી અને થોડુંક ઘરમાં પ્રોબ્લેમ ચાલુ કર્યા એને. એટલે મમ્મીનો વાક જ નીકળે જ્યાં. તમને તો ખ્યાલ છે, કેમ કે પપ્પા તો ખેતરમાં કામ કરતા હોય, એટલે ઘરે તો મમ્મી એક જ હોય, મારે બેન નથી ને ભાઈ નથી. હું એક જ છું મારા પપ્પાને, બરોબર. એટલે થોડો વાક તો મમ્મીનો જ નીકળવાનો છે. એટલે મમ્મીને ખરાબ ગણી નાખ્યા કે ભાઈ મમ્મી જે કરે ઈ તારા મમ્મી છે, નામ છે, તેમ છે, વગેરે વગેરે. મતલબ બધું ઘણું બધું આમાં આવતું હોય પછી તો XYZ. હા, તો ઘણું આવે, સાચી વાત છે. હા, એટલે એવા ખોટા આરોપો અને આક્ષેપો નાખે. પછી મારે ડિવોર્સ નહોતા આપવા, પણ પછી મારા રિલેટિવો બધા મને કહેવા મળ્યા કે ભાઈ તું એટલું બધું સહન કરે છે, ખોટું છે, ડિવોર્સ આપી દે, તને સારું પાત્ર હશે તો મળી જશે. પછી મેં મારી કારકિર્દી મતલબ ત્યાંથી ખતમ જ કરી નાખી, કે આગળ ભણવાનું કે ઓલું કરવાનું કે કઈ નહીં. બસ પછી મેં કીધું પ્રાઇવેટમાં ગમે ત્યાં જોબે લાગી જાવ. એટલે પછી નાની મોટી કંપનીઓમાં સેલ્સમેન નું કામ કરતો ને એવું બધું કરતો ને, રાજકોટમાં થોડુંક CNC VMC મશીનનું કામ કરતો. પણ ઘરે પાછો પ્રોબ્લેમ એવો થયો કે મારી દીકરીને મમ્મી સાચવતા નાનેથી, બચપનથી. કેમ કે ત્યારે મારી દીકરી 3 વર્ષની હતી, 2009માં ડિવોર્સ થયા. એટલે હા, એટલે મમ્મી એને સાચવતા અને દીકરીને મેં પોતે રાખી હતી. મેં કીધું ડિવોર્સ આપું, એક શરત, દીકરીને હું રાખીશ, હું આપીશ નહીં તમને, તો જ ડિવોર્સ મળશે, ને કે તને નહીં મળે. નહીંતર મરી જશે ને તો એનો રાખનો ધણી પણ હું બનીશ, બરોબર. એટલે એ લોકોએ સમજાવી વિચારીને ઘણા બધા રિલેટિવ પછી કે કઈ વાંધો નહીં, દીકરી આપી દો, એ લોકોની છે ને એમ. એટલે દીકરી મેં કીધું છે નહીં, મારી પોતાની જ છે. આપ્યો છો અને વેસાતી લીધી ને એવું નથી કોઈ. એ અનાથ આશ્રમમાંથી ઉપાડીને નથી લાવ્યો. એ મારું જ બ્લડ છે અને મારી જ દીકરી છે, બરોબર. એને હું સાચવીને મોટી કરી. કેમ કે મારે બચપનથી બેન હતી 2.5 વર્ષની, એક્સપાયર થઈ ગઈ હતી. પણ ભગવાન પાસે માંગો એ મળે ખરું વહેલા મોડું. દીકરીના રૂપમાં મને બેનના રૂપમાં દીકરી આપી ટૂંકમાં. બરાબર. એટલે અત્યારે મારી બેબી ગાંધીનગર સ્ટડી કરે છે. એમ? હા, એ GPSC ના ક્લાસ કરે છે ત્યાં અત્યારે. એટલે ગ્રેજ્યુએટ થઈ ગઈ છે? ના, ગ્રેજ્યુએટ નથી થઈ, પણ એનું સપનું છે કે પપ્પા હું ગ્રેજ્યુએશન પૂરું કરું ને એ પહેલા મારું GPSC ક્લિયર કરી નાખું છું મારે. હું વાત છે? હા,
એટલે એ ગાંધીનગર જ છે, હમ. સેક્ટર 23 આપણે. હા, બરાબર બરાબર. હા, એટલે ત્યાં જ છે. એટલે આ વર્ષે પાછું મારે થોડીક કિસ્મત નબળા છે કે મમ્મીને કમરનું મણકાનું ઓપરેશન આવ્યું હમ અને 2 ઘૂંટણના ઓપરેશન મેં કરાવ્યા. હમ એટલે ઘરે કામ કરવાની ને જમવાની મમ્મી પપ્પાને તકલીફ થોડી, અને હમ મારે પણ ખેતીવાડીનું કામ ને ચોમાસામાં ઓપરેશન કરાવ્યા. હમ એટલે અત્યારે મમ્મીને હાલતા ચાલતા કરી દીધા છે, અને પાડોશમાં બધા થોડાક, હું મારા પોતાના વખાણ નથી કરતો, પણ પાડોશ વાળા અને બધા સગા સંબંધીઓ એમ કહે છે બહુ સારી મહેનત છે તારી, કે તે તારું ખેતી કામ મૂકી અને તારા મમ્મી પપ્પાને હાજા કર્યા. હમ. અને કિસ્મત થોડી ખરાબ હતી કે પપ્પાને પણ હારોહાર ફ્રેક્ચર થયું, અને મમ્મીનો ખાટલો ને પપ્પાનો ખાટલો. ઓહો. એટલે બાપ દીકરી બેયને થોડુંક સહન કરવું પડ્યું, અને આવો સમય પસાર થયો. અને વચ્ચે ઘણા બધા રિલેટિવોના ફોન આવે, વાતચીત કરે, છોકરી જોવા 1-2 જગ્યાએ રાજકોટમાં ગયો, પછી એક બાજુ અમદાવાદમાં ગયો. પણ જે લોકોને સમાજમાં જોઈએ છે ને એ હજી મને ખુદને ખબર નથી પડી. હા, સારું જોઈએ છે, પણ સારું કેને કહેવાય એ હજી પોતાને નથી ખબર. સાચી વાત છે. બરોબર, સમાજની અંદર ઘણા બધા વડીલો હોય છે, અને હું તો નાની ઉંમરનો છું, તમે પણ વડીલ છો, અને તમારી ઉંમરના મારા ફ્રેન્ડ સર્કલ છે, તો હું એને પૂછું ક્યારેક કે ભાઈ સારું કેને કહેવાય, એ તો મને એકવાર તો ગયો એટલે મને જેથી કરીને ખબર પડે. જો મારે ઘરે કોઈ ટેન્શન નથી, મારા ઘરે હું સુખી છું, બરોબર, અને ગામડામાં રહું છું ભાઈ, ચોખ્ખી વાત. અને ખેતી કામ કરું છું, મારે કોઈ બાયડી આવે કે ઘરવાળી મારી સારી આવે તો મારે એની પાસે કામ કરાવવાની જરૂર નથી, એને હું સ્ટેમ્પ ઉપર લખીને આપી દઉં, કેમ કે હું ખુદ નથી કરતો, હું મજદૂરથી કામ કરાવું છું. બરાબર. બરોબર, અને મારે શાંતિથી મારી દીકરી ભણે છે, અને અમારો પરિવાર શાંતિથી હસી મજાક કરીને એક થાળીમાં અમે જમીએ છીએ. હજી અમારી બીજી ડીશ નથી થઈ. એમ. હા, કેમ કે અમે થોડો ટાઈમ અલગ અલગ ડીશું પી સેટિંગ આવ્યું. હા. એટલે હા. પાછું ભેગું કરી નાખ્યું કે ભાઈ આપણે એક થાળીમાં મજા આવે ને ખાવાની, એક રોટલીમાં 3 બટકા કરીએ ને તો જ મજા આવશે. બિલકુલ બિલકુલ સાચી હા, વાત. એટલે અમે હજી હાલની તકે આવી રીતે જ જમીએ છીએ. અને અમારે ટેવ જ છે, અલગ અલગ થાળી હોય ને મહેમાન આવે ને ત્યારે પણ અમને થોડુંક ઓછું ભાવે. કેમ કે મહેમાન આવે ત્યારે આપણે થોડુંક રહેવું પડે, એ લોકોની હિસાબ છે. એટલે આવી પોઝિશન છે, અને ઘણી બધી છોકરીઓ જોઈ છે, પણ મને થોડુંક, હું તમને ક્લિયર જ વાત કરી દઉં હવે, કે ભાઈ આઉટલાઈન મારી સામે જે એની હોય ને, છોકરી જોડે થોડો ટાઈમ વાત કરું ને, 2-5 દિવસ, 15 દિવસ, 20 દિવસ, એટલે હું એની જેવો થાવ છું, હું મારી જેવો નથી રહેતો. હા, બરાબર. એની જેવો થાવ એટલે મતલબ એની અંદર ઉતરવાની કોશિશ કરું છું હું, કે ભાઈ આને શું પસંદ છે, શું ગમે છે, શું હાવભાવ, એને શું રહેણી કેણી છે, કેવડું ફ્રેન્ડ સર્કલ છે, કઈ લાઈન છે. કેમ કે મારા ઘરે એક દીકરી છે, બરોબર, કાલ સવારે મારાથી ભૂલ થઈ ગઈ હોય, ન કરે નારાયણ, અને ખરાબ પાત્ર મળી ગયું, તો સમાજમાં તો ચલો હું એને પહોંચી જાય, સમાજને ગમે તે બોલશે, સમાજ છે, સારું કરો તો સારું બોલે, ખરાબ કરો તો ખરાબ બોલે, સમાજને બે બાજુથી પહોંચાતો નથી. પણ દીકરીને કોઈ પ્રોબ્લેમ થાય, એ મને ને મારા પપ્પાને ને મમ્મીને મંજૂર નથી. મેરેજ થવા હોય તો ભલે, ના થાય તો ભલે, પણ પાત્ર એવું જોઈએ કે સામેવાળાને દીકરી હશે તો આપણે એક્સેપ્ટ કરશું, એને આપણી દીકરીની જેમ રાખીશું. મારી બેબીને મેં પણ પૂછી લીધું કે બેટા તને કોઈ પ્રોબ્લેમ હોય તો તમ તારે મારે મેરેજ નથી કરવા. મને કે પાપા એવું કઈ નથી, તમે કરી લેજો, થાય સારું પાત્ર મળે તો કરી લો. બા ને દાદા ને હાચવે ને એવું જોઈએ છે. મારી દીકરી ખુદ એવું કહે છે કે મને હાચવે નહીં, હું તો હવે મારી રીતે પગભર ઊભી થઈ ગઈ છું, નાની નાની પાંખો આવી ગઈ છે, પણ પપ્પા દાદા ને બા ને હાચવે ને એવું પાત્ર જોઈએ છે. એવું ગોતજો પપ્પા, હેરાન થાવ એવું ના કરતા. એકવાર તમે હેરાન થઈ ગયા છો, અને હવે બીજી વાર આવું ના થવું જોઈએ, નહીતર સમાજમાં તમે જે ઈજ્જત ને નામના મેળવી છે, એ તમારી બધી પાણીમાં જાય. એટલે એ સમજદાર છે, એ પણ મારી જેમ જ છે, કેમ કે નાની ઉંમરમાં એને પણ સહન કરવું પડ્યું છે, મમ્મીનો પ્રેમ નથી મળ્યો, અને સમાજને જોવે છે એ પણ. એટલે બહુ હોશિયારી છે મારી દીકરીના, તો હું વખાણ જ કરું એવું જ થયું આ બધું. પણ ટૂંકમાં મને એના પ્રત્યે, સાયન્સની સ્ટુડન્ટ છે અને આર્ટસ લઈને બેઠી છે. હા, 80+ જ છે બધી. હા, પણ પપ્પા કે મારે જીપીએસસી નો ટાર્ગેટ પૂરો કરવો. મેં કીધું ફેલ થતોય ભલે, પાસ થતોય ભલે, તારી વાંહે પૈસા બગાડું છું, તું તમ તારે જે કરવું એ કર, પણ એકવાર મને કરી બતાવ. અને જો કે તારે જોબ કરવાની જરૂર નથી, મારી પાસે જમીન છે, ઘણું છે, આપણે ખાઈ પીને આરામ કરશું, બાપ દીકરી રહેશું, મજા કરશું, તું સાસરે વહી જશે, મને શાંતિ થઈ જાય. મારે બીજું કઈ જોતું નથી, ઘર જમાઈ કઈ બનાવવો નથી, કઈ સમાજની અંદર સારું લાગે નહીં.
બરોબર. ભલે પછી જે જેને પસંદ હોય હોની ચોઈસ અલગ અલગ હોય છે. હા બિલકુલ બિલકુલ. બરોબર. પણ મારી ચોઈસ એવી છે કે ભાઈ દીકરીના ઘરનું પાણી પણ ના હોય, પણ છતાં આપણે ટાઈમ એવો હોય તો એવું કરવું પડે. હા બરાબર, સાચી વાત. બરોબર. સમય પ્રમાણે એટલે આવું પાત્રની શોધમાં છું. અને મેં હમણાં તમારો વિડીયો જોયો તો મને એક પ્રોફાઇલ એમાં દેખાણી, પણ હવે શું નામ હતું ભૂલી ગયો અત્યારે. એટલે મેં જોઈએ જાણીએ અને વાતચીત કરીએ, તમારા નંબર દેખાણા એટલે આવું છે બધું. તમારા કોઈ ખ્યાલમાં હોય ના અત્યારે તો જે તમે જોયું છે ને એના તો થઈ ગયા છે. હા બરોબર. અત્યારે કોઈ પેન્ડિંગ છે નહીં આપણી આગળ. બરાબર. ઓકે ઓકે ઓકે. તમારે કેમ વાંધો 40 વર્ષ ઉંમર ને તમારી કેટલી? મારા 23 જુલાઈ 1985 મારો બર્થ છે. હા બરાબર. એટલે મતલબ આ જુલાઈ આવે એટલે 40 પૂરા થાય મારા. હા સમજાય. બરોબર. હા હા. આવી રીતે. મને પાકો. હવે કઈ જ્ઞાતિમાં આમ તમે ગણતરી? અમે આહિર છીએ. સરનેમ મારી ભડક. હા બરાબર. પંચોલી આહિર. એટલે ટૂંકમાં હવે તો અમે શું ઓલા દ્વારકામાં મહારાજ થયો તે પછી પંચોળી ને સોરઠિયાન મસોયા ને એ બધું અલગ અલગ નતું, પણ એ હવે બધું એક જ થઈ ગયું ટૂંકમાં. હા બરાબર સમજાય. અને હું એવું કોશિશ કરું કે ભાઈ સારી જ્ઞાતિ હોય અને છોકરી સારી હોય, તેનું સામેનું એક કોઈ દીકરી હશે અથવા દીકરો 10 વર્ષની અંદરનો હશે તો હું એક્સેપ્ટ કરી લઈશ. બરાબર સમજાય. બરોબર છે. એટલે આપણને એવું પાત્ર હોય તો આમાં તમે થોડી મદદ કરજો. ના પાકું, કાંઈ વાંધો. બરોબર. અને મેં એવું વિચાર્યું હતું કે ભાઈ મારે 40 વર્ષ પૂરા થાય ને પછી મેરેજ જ નથી કરવા, પણ આ પ્રોફાઇલ મારી પાસે ટૂંક સમય માટે આવી છે. ટૂંક સમય એટલે મને ખ્યાલ જ મારા ફ્રેન્ડ 2-3 દી પહેલા કર્યો, એટલે મેં પ્રોફાઇલ બનાવી. અને હું સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી. હા સમજાય. મતલબ વોટ્સઅપ મારું ઓનલી વોટ્સઅપ જ હાલે છે. હું કોઈ ફેસબુક કે ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ વગેરે કોઈ બી આઈડી યુઝ કરતો નથી કોઈ દિવસ. બરાબર. નથી મારી દીકરી પણ યુઝ કરતી. હા બરાબર. એટલે આવી રીતે છે અમારે. અત્યારની લાઈફ કરતા બિલકુલ અલગ જીવું છું મારા મતલબ પ્રમાણે, બીજાના નહીં. હા એ તો બીજા શું કરે છે શું નહીં પોતાની હિસાબે. મારી ફેમિલીમાં મારે શું કરવું કે મારા પપ્પાને કાલ સવારે કોઈ ઘરે ના કહેવું જોઈએ કે તમારો દીકરો આવી રીતના ખરાબ છે. કેમ કે એ કહેશે તો મારી દીકરીનો પ્રેમ મારે પ્રત્યે ઓછો થઈ જશે કે પપ્પા પણ આવું કરે છે તો આપણે પણ એવું કરીએ. સાચી વાત. બરોબર. એટલે હું એવું આગળ નથી કરતો કે કોઈની બેન દીકરી જોડે આપણે આવા ખોટા નાટકો રસી અને ટાઈમ પાસ કરીએ, એવું મને ઇન્ટરેસ્ટ છે જ નહીં. જે છે એ રિયલ લાઈફ જીવવામાં ઇન્ટરેસ્ટ છે. બરાબર. એટલે તમારી પાસે કોઈ ખ્યાલ આવે અને આવે તો મને આ કોન્ટેક્ટ કરજો અથવા વોટ્સઅપ નંબર મારો એડ કરી લ્યો. હા તમારો વોટ્સએપ નંબર કયો તો? 98798 એક મિનિટ. 98 798 98 565 56 574. 74. હા. અને આ નંબર પણ મારો જ છે, 966266 5940. કાંઈ વાંધો. તમારો ફોટો મોકલી દેજો. બરાબર, આપણે મેળવી દેવું યુટ્યુબમાં. હવે આ નંબરમાં ને? હા બસ આ નંબરમાં. ઓકે ચલો હાલો, મારો ફોટો તમને સેન્ડ કરી આપું. ઓકે ભલે. ઓકે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હવે મતલબ મારે ફોન આગળ કરવાનો રહેશે કે શું ના થશે? ફોન આવશે તમારા ઉપર, કા ફોન આવશે ને કા મારા ઉપર આવશે. બરાબર. ઓકે ચલો કઈ વાંધો નહીં. ચલો. ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો